guys, what's up? Welcome to the next vlog. જતન ભાઈ ચાલો હાલો ભાઈ કરી દઈએ પાપ ધોવા જઈએ છીએ બરોબર પાપ ધો ધોઈ નહીં ખા એટલા બધા માછલા તમને દેખાય કે નહીં મને નથી ખબર બધાના પાપ એક સાથે ભેગા થઈને ધોવાતા હશે તો કોકના ચોટી જશે તો આને કાઢો આ યાર હલે આયા બધા ગાડી લઈને આવતા હોય અમારે Hey guys, what's up? Welcome to the next vlog. तो हम अभी जा रहे हैं अभी बजे सो गए हैं मेरी बेटी जल्दी जल्दी ये करिए जल्दी छोकरी ने बताई देता है मेरा અત્યારે થી 4 ને સમકાઉ કરશે 4:15 જેવું થાય છે સમથિંગ અને અમે બધા નીકળ્યા છીએ દ્વારકા જવા માટે पार्टीज हमारी कार्स ये सेकंड वाली हमारा मम्मी जी हमारा व्लॉगर एमना मम्मी हमारा बेन तो ये हमारी कार तो अभी हमने एक स्टॉप लिया है और यहाँ से बीच में तो पहुँच गए तो विहान और फ्लो में આયા થાય છે ચંપલ લેદલા બદલી સોચ્યું ભાઈ એમાં એવું હતું કે ચપ્પલ પડ્યા હતા કોકના ખરાબ તો ચેકન કરતો હતો તો મેં ના બાપા ઉતરી ડાયરેક્ટ સ્કેમ ચાલે તો નહીં પહેરવાની કાઢી નાખ ચપ્પલ લોક છે ઉઘેડા પગની માનતા है દ્વારકા જઈ तो हमने यहाँ पे लिया है दूसरा स्टॉप क्योंकि हम हैं अभी बहुत आगे तो ये हमारे बच्चे लोग सो रहे हैं ये देखो और ये देखो तो अब थोड़ी देर में पहुँचेंगे कल अभी मेरे ख्याल से 30 किलोमीटर बचा है तो वो भी तय करते हैं और जल्दी ही मिलते हैं आगे तो अपना ये था सोटा આપણી પાસે છે કાર્ડ હવે જોઈ સ્વીકારવામાં આવે છે કે નહીં આપણું કાર્ડ ગયું છે જોવા માટે આઈ એમ સોટા કેમ કે આપણા ભેગા છે મામલતદાર ગવર્મેન્ટ જોબ હોવી જોઈએ તો પણ થઈ શકે બધે चलो खोली बताओ ओके फाइनली हम पहुंच गए हैं और अभी हम ढूंढ रहे हैं पार्किंग कहाँ हमारी कार्स को पार्क करें बाकी बधाने हमें उतारी दीजा है रोपा हम कहीं मारे हम आगे क्या जाऊँ तुम्हारे बहुत ट्रैफिक है बहुत फुल खाली पार्किंग की जगह पड़ी है हाँ ये जी ना फोन करो तो खबर पड़े ओके फाइनली हमने पार्क कर दिए यहाँ पे एक कार और एक आगे है तो बहुत सारी ट्रैफिक है बहुत बहुत अब देखते हैं दरअसल को पाते हैं सुबह भी हो रही है स्लोली स्लोली ये दूसरी कार અહીંયા અમે ચંપલ કાઢીને અમે મૂકી દીધા કેમ કે ત્યાં બહુ ટ્રાફિક હોય તો ચંપલ ત્યાં ઉતારીએ એટલે ત્યાં વયા જાય એટલે સાવ વયા જાય એના કરતાં એને મૂકીને હવે અમે કરશું પગ યાત્રા તે ચલતે બહુ ચલે અને ફાઇનલી ગેટે તો પહોંચી ગયા અને બહુ જ મોટી લાઈન છે રોડને ખોલ આવ્યો હતો અડધો કિલોમીટર દેખી હવે જોઈએ ક્યારે મારો આવે આવી જાય તો સારું બાકી જય દ્વારકાધીશ બીજું કંઈ હોય નહીં નેક્સ્ટ ટાઈમ બોલાવશે તો આવી જશું બાકી થયું હા ખાલી આટો મારવા તો અમે તો ઉઘાડા ભાગે ભૂગી ગયા અડધો કિલોમીટર ખાતે આમ જોઈ લે તો સારું હોય ભાંગવાનું શું છે તમને ભાંગવાનું ના કહેવાય ને પછી ન આવે ટ્રાફિક છે લાઈન બહુ મોટી બધી આમથી આમ અને અમારી બાઈકથી પણ ઊભી છે ક્યાં મોટી વાહ
મળી જા હા આજ નવીમાં કીધું છે બહુ મોટી છે આ લાઈન આખી ફરીને પછી આ લાઈનને જોઈન કરે છે એ પણ બહુ પાછળ છે હવે જોઈએ પબ્લિક આવી ગઈ છે અને અમારી પબ્લિક તો મમ્મી લોકોને બધા અંદર પણ પહોંચી હવે જોઈ લઈએ શું છે આગળ જઈએ છીએ હજી અમારા બીજા શોર્ટ બ્લોગર ફૂલ ટ્રાફિક મોબાઈલ જમા કરાવી દેશે અમને જમા કરી દે મોબાઈલ બાકીના બધા લોકો લેડીઝ જે દર્શન કરવા ગયા છે અને અમે અહીંયા આવી ગયા છીએ કેમ કે અમારા દર્શન તો થઈ ગયા હા અમારા વિહાનભાઈ હવે આનો સુદામા સેતુનો ગેટ ખુલી ગયો હોય તો મજા આવી જાય આ છે સુદામા સેતુ જે આપણે પાડશું ફોટા આવા ઘૂમું અહીંયા મામા સાથે ગુડ મોર્નિંગ થઈ ગયો ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ સુદામા સેતુ પુલ બધી જગ્યાએ ટ્રાફિક જ જોવા મળે છે તો બધે અંદર છે આપણે બહાર નીકળી ગયા બદલે બજારને એક્સપ્લોર કરવા માટે તમે કઈ લેશો ટ્રેક્ટર બેક્ટર હું એક્સપ્લોર કરાવીશ તમને અચ્છા પાછળ મંદિર તું આમ ચાલ ભાઈ બાકી ઓકે થઈ જશે આ છે આપણો વ્યૂ ગાઈસ અમને મળી ગયું છે અમારું લોકેશન હવે અમે આમાં જશું અંદર કરીને બધું જોઈએ કેટલા લગી જઈ શકીએ જય દ્વારકાધીશ ચેતનભાઈ ચાલો હાલો ભાઈ કરી દઈએ પાપ ધોવા જઈએ છીએ બરોબર પાપ ધો ધોઈ નહીં ખા ભાઈ ધોઈ નહીં આમાં બધાયના પાપ એક સાથે ભેગા થઈને ધોવાતા હશે તો કોકના ચોટી જશે ને કોકના ખરી જશે જય દ્વારકાધીશ માનવો એક કે આપણે સૌ એ અમારો દ્વારકા એટલા મળી ગયા આમ જો એટલા બધા માછલા તમને દેખાય કે નહીં મને ખબર મને તો દેખાય આ જો માછલા તો ગાઈઝ આપણા લોકોએ પાપ ધોઈ નહીં ખાય આપણા જિંદગીના કાલથી આપણે નવેસરથી પાપ ચાલુ કરશું અત્યારના ધોવાઈ ગયા છે આજના ધોવાઈ ગયા આજના ધોવાઈ ગયા છે હવે પાછા નવેસરથી પાપ કરવામાં આવશે જૂના થઈ ગયા હવે આવશે નવા એ બંને ભાઈઓ આવી ગયા છીએ બેક ટુ ધ ન્યુ પાપ્સ મસ્ત મજા આવે છે હવે એક દાસવાડા મંદિરે તો પહોંચી જશે એબ્સોલ્યુટલી ત્યાં તો દર્શન થશે दरियाई घोड़ा है ये दरियाई घोड़ा चल पैर के दिखा चल पैर के दिखा तो गाइस ये है हमारा व्यू दैट इज अ व्यू पॉइंट ये देखो यहाँ पे सब કોઈને કઈ બીક જ નથી કે મોજા આવે તો શું છે અમે થોડાક મોજાથી બીએ છીએ અમે ખુદ મોજા છીએ એક મોટા આપણા ચેતનભાઈ હવે આપણે અહીંયા એક બે ફોટો પાડશું જે બહુ જ ખરાબ આવવાના છે મને ખબર આમ જો કોઈ બીતું નથી બધા રાણા છે રાણાની રીતે ચાલો તો કંઈ નહીં આપણે આમાં ઉતરવાના છીએ તો ઉતરશું
ચશ્મા નથી એટલે બહુ ગિલ્ટી ફીલ થાય છે. દ્વારકા હવે આગળ ખબર નહીં કે આ સ્ટોપ હશે આપણો આગળ. તમે વ્યૂ જોઈ શકો છો. ઘણા બધા લોકોને નીકાળે છે. આ યાર રહ્યું, આને કાઢો. આ યાર રહ્યું, હલે નીકળ હાલ. અમે તમારું કામ કરી લીધું જ છે એટલે કે ઉપાધિ નથી. હવે બહુ આગળ જવાની ઈચ્છા છે નહીં, બાકી પાછળ નહીં વધી અમે. અત્યારે ચનાચોર ખાવા માટે ઉભા રહી ગયા છીએ કેમ કે અમને બહુ લાગી છે ભૂખ. તો હવે ખાશું. બે કીધું છે પીસ કેક. હવે જોઈએ, ટેસ્ટ કરીએ. વ્યૂનો આનંદ લેતા લેતા આપણે અહીંયા બેસી જશું કેમ કે આપણાથી હવે કંઈ થાય જ નથી ભૂખ એક્સ્ટ્રા. તો અમારે ચનાચોર આવી ગયા છે. બેકાર એવો વ્યૂ, માણસો દેખાય છે એટલે. બાકી દરિયો તો બહુ મજા આવે. ચનાચોર અમે અત્યારે નીકળી ગયા છીએ. હવે અમે જશું સારે. આ તો નહીં નીચે થાય એમ જ રહેશે. હવે મારા પપ્પા આપને મળી ગયા છે. હા જો હજી એવડી લાંબી લાઈન ચાલુ જ છે, પતવાની જ નથી. કેવું લાગ્યું તમને દ્વારકાધીશના દર્શન કરીને? આવી ગયા છે બધા દર્શન કરીને. પગે લાગવાનો કાર્યક્રમ મળે છે. 2-3 વાર લાગે છે. એનાથી શું થાય? લાગે રાખો બધે. લોગમાં આવી ગયું બધું. લાલ નકરા મોબાઈલ જ જોયા હે. સમજો पहुंच गए पेट पर. हम तो सो गए थे अभी तक. आँख खुली. ये हमारे भूमि और हमें जाना है वहाँ पे. वो इतनी धूप है. यहाँ से हमें जाना पड़ेगा रिक्शा में. और ये हमने कर लिया रिक्शा और हम बैठे पीछे, वो भी इतनी सी सीट पर. आया हमारा फूल लगे से चढ़वा उभा रहवा માટે. हो रही गया ना आगे अब होगा तेलका. ये देखो ट्रैफिक आप देख सकते हैं. ट्रैफिक देखो, ट्रैफिक देखो देखो. आया બધા ગાડી લઈને આવતા હોય અમારે રિક્ષામાં આવવું પડે. એટલા વાળ લઈને આવ્યા તોય રિક્ષામાં આવવું પડે. હાલીને ઉઘાડે પગે જવું પડે. બહુ ઘેરી ભાઈ, બહુ અઘરું હે ભાઈ. આવું છે અમારું તો. બહુ કાંઈ વાળું છે પણ જીવવું પડે. આજ વેલવાનું નથી રિક્ષામાં. એકાદો બગડ્યો છે પપ્પા. હાલી હાલી આપણે થયું તો લઈને જ આપણે રિક્ષાનો ટૂર ખતમ કરી. શું કહેવા માંગશો તમે ચેતનભાઈ? બે શબ્દ કેવા જેવું કાંઈ મારી ગયા. તડકો ફૂલ એક તો હવે એક તો 4 વ્હીલ લઈ દેવાય એમાં રિક્ષામાં આવવું પડ્યું. અને એમાં માથેથી
માથેથી ખડકાનું બાપા બહુ ઓહો થઈ ગયું और हम यहाँ पे आ गए हैं हमारे पूरे सबका फोटोशूट सब फोटो खींचेंगे देखो बोट फैमिली फोटो शूटिंग फाइनली अब करते हैं टाटा बाय बाय सी यू हमारे रेड का बहुत सारे फोटो खींचे हैं वो मिलेंगे आपको इंस्टाग्राम तो हमारे लोग तो आगे चले गए अब हमें दौड़ के जाना पड़ेगा तो चलते हैं શિવરાજપુર બીચ છે અને બહુ ચક્કાજામ અમારી કાર અને આમ જો બહુ ફૂલ ટ્રાફિક को क्लियर करा और वही जाए तो एक नंबर रस्तो चाहिए अपने पास चावी भाई चावी आलियो चावी એટલે જ ને हमने यहाँ पे हमारी गाड़ी पार्क कर दी है और अब हम ओ बच गया और हम अब जा रहे हैं चल के हमारे फिल्टर आगे चली गई हम अकेले बचे ये देखो चलने की भी जगह नहीं है कहाँ से चले इतनी गलियों में से निकलना पड़ रहा है और ये देखो लेकिन हम तो जाके रहेंगे मेरी जान बच्चा जाएंगे हमें धूप लग रही है बहुत धूप है यहाँ पे सफेद साड़ी पड़ी नो जाता पर आई આપણે વાટ ન જોડે આપણે કપડા બદલાવી ને ધડા બડી છે गाइस बीच पर पहुंच गए मेरे बालों को और ये रहा बीच हमारा वहाँ पे जेट से कॉम्पिटिशन हो रहा है પણ અમે હમણાં પહોંચ્યા છીએ મારા પપ્પાને લઈને અમે રાહ જોતા હતા કે પોતે જ આગળ જઈને પછી અમને કહે છે તમે ક્યાં છો અમારે સીન હવે ગોતિયસ બસ ક્યાં છે ક્યાં નહીં જોઈએ હવે यहाँ पे कुत्ता भी स्नान कर लेके आ गया है डोगस भाई ऑन टॉप कुछ खबर नहीं है क्या करने का है और हमारे यहाँ पे नहाने की तैयारी हो रही है बीच पर अरे मोमो डेट तो वो तो यार है यार तो 1 घंटा वहाँ पे जाने में लग जाएगा तो उससे तो अच्छा है कि हम ना ही लेते हैं ये મળી ગયા છે અમારા મમ્મીના પપ્પાને બધા લોકો હવે આમાં બહુ સફર તય કરીને અહીંયા આગળ આવ્યા અહીંયા આવીએ ટેન્ટમાં ક્યાં છે હવે ખબર નહીં હાલ બી હાલ ठीक सेम हाँ सेम करा सॉरी हाँ तो हम सब ने ना लिया ये देखो नहीं देखना ये देखो सब लोगों ने लाया हमने नहीं लाया तो हम एक्सचेंज कर रहे हैं चेंज खाना खाते હાલો તો શું છે ખાવામાં થેપલા છે ભેળ છે સોસ છે હાલો તો ખાઈ બતાવીએ જે હોય यहाँ पे हो गया हमारे खाने का प्रोग्राम शुरू कुछ खावा मन जो तो बताएंगे ऐसा कि वो शिवराज पीछे जाए आमा साहब निकले जंगल से તો મને તો લાગતું જ નહોતું કે બીચ કે આવશે કે તો ફાઇનલી ગાઈસ हमने ना और ना तो एक्सचेंज करके हम निकल गए थे अब निकलना है हमें घर कब तक पहुँचेंगे वो हमें आइडिया नहीं है
पहुंचेंगे जरूर और आपको बता देते हैं कि हमें धीमे हाल रही है ગીતે આખરતે પડતે हमें धीमे ચાલો હજી પણ અહીંયા એટલી જ ટ્રાફિક જોવા મળે છે બાપા અહીંયા થઈ ગઈ છે લોક तो फाइनली गाइस हम पहुंच गए हैं घर पे बुलाई की तो ब्लॉग चालू છે આપણે એન્ડ તો કરવો તો આપણે બહુ ફરી લીધું મસ્ત અત્યારે કેટલા વાગે પોણા 10 दो वागे पहुंची गया था 9 વાગે પછી ગયા ચા પાણી પીતા બેઠા फ्रेश थे ફ્રેશ તો હજી થયા જ નથી થઈ ગઈ છું ફ્રેશ બહુ જય યેસુ જય યેસુ તો જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ ટ્રીપ દ્વારકાધીશ હું આશા રાખું છું કે તમને મારા આવતા બ્લોગ આના પર નેક્સ્ટ ટ્રીપ ગોવા લાઈક શેર સબસ્ક્રાઈબ